નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 1 આહારના ઘટકોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના વિજ્ઞાન સહિતના દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 1 આહારના ઘટકો ગાલા સ્વાધ્યાય પોથી સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પહેલો સવાલ, નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી? તો જવાબ આવશે અહીંયા વિકલ્પ ડી, પાચક રેસા। બીજું, ખાદ્ય પદાર્થમાં કયા ઘટકનું પરીક્ષણ કરવા આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, સ્ટાર્ચ। ત્રીજું, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ભાત। ત્યાર પછી ચોથો સવાલ, તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, ચરબી। પાંચમું, આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, પ્રોટીન। છઠ્ઠું, કોને સંપૂર્ણ આહાર કહે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, દૂધ। સાતમું, વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, બેરીબેરી। ત્યાર પછી છે આઠમો સવાલ, કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, વિટામિન સી। નવમો સવાલ, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી। 10મો સવાલ, આહારમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ગોઈટર। ત્યાર પછી છે 11મો સવાલ એટલે કે 11મો MCQ, હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કેલ્શિયમ। 12મો સવાલ, સુક્તાન શાને લગતો રોગ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, હાડકાં। મિત્રો, અહીંયા તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એનું એકમાત્ર સ્થળ, એકમાત્ર સરનામું એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ। અહીંયાથી તમને કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી મળી જશે, જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, અસાઇનમેન્ટ કે બીજા કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી ઉપલબ્ધ થઈ જશે। અને હા, વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી હવે તમે મેળવી શકો છો, જેના માટેનો નંબર તમને અહીંયા આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોલ કરી, ફોન કરી અને આ પીડીએફ માટે સંપર્ક કરી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ અહીંયા તમે જોઈ શકો છો, આપણે નામ આપેલું છે, પ્લે સ્ટોર ઉપર તમે આ ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો। વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ દરેક માટે ખૂબ જ ઉપયોગી છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પ્રત્યેકનો 1 ગુણ। પહેલું, ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે? તો જવાબ આવશે સુક્તાન। બીજું, ખાલી જગ્યાની ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે? તો વિટામિન બી। ત્રીજું, વિટામિન સીની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સ્કર્વી। ચોથું, આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધળાપણું થાય છે? તો જવાબ આવશે વિટામિન એ। પાંચમું, ચોખા એ ખાલી જગ્યા સમૃદ્ધ ખોરાક છે? તો જવાબ આવશે કાર્બોદિત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલાના નામ લખો, પ્રત્યેકનો 1 ગુણ છે। પહેલો સવાલ, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે? તો જવાબ આવશે કાર્બોદિત અને ચરબી। બીજું, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે? તો જવાબ આવશે પ્રોટીન। ત્રીજું, વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે? તો જવાબ આવશે વિટામિન એ। ચોથું, ખનિજ ક્ષારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે? તો જવાબ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ। પાંચમું, વિટામિન કે જે હાડકાની મજબૂતાઈ માટે આવશ્યક છે? તો જવાબ આવશે વિટામિન ડી। ત્યાર પછી ચોથું, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ રહેશે, એટલે કે એક સવાલનો 1 માર્ક્સ।
પહેલો સવાલ, ઘઉંના લોટ માટે આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા તે કયા રંગનો બને છે? તો અહીંયા જવાબ આવશે કાળો ભૂરો. બીજું, આહારમાંના કાર્બોદિત પદાર્થો કયા 2 સ્વરૂપમાં હોય છે? તો સ્ટાર્ચ અને શર્કરા. ત્રીજું, આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણા કે તેથી વધુ શક્તિ આપે છે? તો જવાબ આવશે ચરબી. ચોથું, આહારના કયા ઘટકયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે? તો જવાબ આવશે પ્રોટીન. પાંચમું, આહારનો કયો ઘટક શરીરને રોગો સામે રક્ષણ આપે છે? તો વિટામિન. છઠ્ઠું, આમળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તો વિટામિન સી. સાતમું, સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે વિટામિન ડી. આઠમું, દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો જવાબ આવશે વિટામિન સી. નવમું, ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? તો જવાબ આવશે વિટામિન સી. 10મું, સુક્તાન કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? તો જવાબ આવશે વિટામિન ડી. 11મું, ગોઈટર કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો આયોડિન. 12મું, એનિમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો આયર્ન. અને 13મો સવાલ, કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે? તો વાદળી ભૂરા રંગનું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો સવાલ, આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય? તો જવાબ આવશે સાચું. બીજું, આહારનો મુખ્ય ઘટક કાર્બોદિતને ગણવામાં આવે છે? તો જવાબ આવશે ખોટું. ત્રીજું, ઇડલી અને ઢોકળા આથવણવાળો ખોરાક છે? તો સાચું. ચોથું, વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે? તો સાચું. પાંચમું, ખાટા ફળોમાં વિટામિન સી રહેલું છે? તો સાચું. છઠ્ઠું, સ્કર્વી એ ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો ખોટું. મેદસ્વીતા એ ત્રુટિજન્ય રોગ છે? તો ખોટું. એનિમિયા એ આયોડિનની ઉણપથી થતો રોગ છે? તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. પહેલો સવાલ, આહારના મુખ્ય પોષક તત્વો કયા કયા છે? તો અહીંયા તમે જોઈ શકો છો લખેલા છે આપણે ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. બીજું, કયા પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે? તો ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે. ત્રીજું, સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? તો જવાબ આવશે કે સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે. ચોથું, આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? તો આહારમાં વિટામિનો અને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. પાંચમું, આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારોના નામ આપો. તો લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, ધાન્ય, ગોળ, સૂકા મેવો અને મીઠામાંથી ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. વ્યાખ્યા આપો. પ્રત્યેકનો એક ગુણ છે. પહેલો સવાલ, સમતોલ આહાર. તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. બીજું છે ત્રુટિજન્ય રોગ. તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. પહેલો સવાલ, કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે? અથવા તો કાર્બોદિતના સ્ત્રોત જણાવો. તો ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્ય, બટાટા અને શક્કરિયા જેવા કંદમૂળ, શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થોમાંથી તથા ચીકુ, કેળા, સફરજન જેવા ગળ્યા ફળોમાંથી કાર્બોદિત મળે છે. બીજું, ચરબીના સ્ત્રોત જણાવો. તો ચરબીના સ્ત્રોતમાં જોઈએ તો મગફળી, તલ, કોપરું, તેલ જેવા વનસ્પતિજ તેલી પદાર્થો, કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવા તેમજ દૂધ, દૂધની બનાવટો, ઘી, ઈંડા, માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થો. ત્યાર પછી ત્રીજું, ચરબીની અગત્યતા જણાવો. તો તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. વધારાની ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય છે. તેનો ઉપયોગ વિષમ પરિસ્થિતિઓમાં પોષણ મેળવવા તેમજ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે. તે વિટામિન એ, ડી, ઈ અને કે જેવા ચરબી દ્રાવ્ય વિટામિનોના અભિશોષણ માટે જરૂરી છે. ત્યાર પછી ચોથો સવાલ, પ્રોટીનની અગત્યતા જણાવો. તો નાના બાળકોના શરીરની વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીના સર્જન માટે પ્રોટીન જરૂરી છે. બાળકોના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન માટે અને રોગો કે ચેપ સામે રક્ષણ મળી રહે છે. ગર્ભવતી સ્ત્રીના ઉદરમાં વિકસતા ગર્ભમાં વિવિધ પેશીઓ અને નિર્માણ માટે ગર્ભમાં રુધિરના વિવિધ ઘટકના નિર્માણ માટે પણ પ્રોટીન જરૂરી છે. પાંચમું, વિટામિન બીના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો. તો જોઈએ સ્ત્રોતમાં દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય, ટામેટા, મગફળી અને ફણગાવેલા કઠોળ. વિટામિન બીની અગત્યતા. તો ચેતાતંત્ર અને પાચક ક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે, કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઉપયોગી.
છઠ્ઠો સવાલ, વિટામિન સીના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો. તો વિટામિન સીના સ્ત્રોતમાં જોઈએ તો આંબળા, લીંબુ, મોસંબી, નારંગી, ટામેટા જેવા ખાટા ફળ. અગત્યતામાં જોઈએ તો રોગ પ્રતિકારક શક્તિ માટે, દાંતના પેઢાને તંદુરસ્ત કરવા માટે. સાતમો સવાલ, આપણા શરીરમાં પાણીની અગત્યતા જણાવો. તો તે શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહનમાં જરૂરી છે. તે શરીરનું તાપમાન પણ જાળવી રાખે છે. આઠમો સવાલ, ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા તથા દાળને વારંવાર ધોવા ન જોઈએ. શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ. પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ. લોટમાંથી થૂલું કાઢી નાખવું ન જોઈએ. રાંધવામાં જરૂરી પાણી લેવું. વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે તો ઓસામણ એટલે કે વધારાનું પાણી જે છે કાઢી લેવું પડે છે. આથી પોષક તત્વો નાશ પામે છે અને ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. જે કારણ જે છે તે 2 માર્ક્સના છે. મિત્રો અહીંયા આપણે અત્યારે ધોરણ 6નું જે વિજ્ઞાન વિષય છે તેના પાઠ નંબર 1 જે છે તેનું ગાલા સ્વાધ્યાય પોથીનું જે સોલ્યુશન છે તે જોઈ રહ્યા છે. મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો જોઈએ વૈજ્ઞાનિક કારણોમાં પહેલું કારણ, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકોના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. તો બાળકના શરીરમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન ડી ખૂબ જરૂરી છે. આ વિટામિન સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાં રહેવાથી મળે છે. સૂર્યના કિરણો ચામડી ઉપર પડતા ચામડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. વિટામિન ડી મળવાથી બાળકને સુક્તાનનો રોગ થતો નથી. તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. ત્રીજો સવાલ, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. ચોથું, દૂધ સંપૂર્ણ આહાર છે. તો દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે. તેથી દૂધ એ સંપૂર્ણ આહાર કહેવાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, તફાવતના 2 મુદ્દા આપો. કાર્બોદિત અને ચરબી. તો તે ઘઉં, બાજરી, ચોખા જેવા ધાન્યોમાંથી અને ગોળ, ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી મળે છે. તે ચરબી કરતાં પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે. ચરબી તે દૂધ, માખણ, ઈંડા, માંસ, ઘી તેમજ મગફળી અને ખાદ્ય તેલ જેવા તૈલી પદાર્થોમાંથી મળે છે. તે કાર્બોદિત કરતાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. ત્યાર પછી છે બીજું, વિટામિન સી અને વિટામિન ડી. તો જોઈએ વિટામિન સી તે ખાટા ફળોમાંથી મળે છે અને તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. વિટામિન ડી તે દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ અને સૂર્યપ્રકાશમાંથી મળે છે. તેની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, 2 એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય. કેલ્શિયમ તો એમાં દૂધ અને ઈંડા. વિટામિન એ તો દૂધ, ઈંડા, માખણ અને માછલી. પાચક રેસા તો બધા જ અનાજ, લીલા શાકભાજી અને પ્રોટીન તો કઠોળ, માંસ, માછલી અને દૂધ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, જોડકા જોડો જેના કુલ 2 ગુણ છે. એમાં વિટામિન એ એને આપણે જોડીશું બી, રતાંધણાપણું. વિટામિન બી તો એને જોડીશું આપણે વિકલ્પ ડી, બેરી. વિટામિન સીને જોડીશું વિકલ્પ એ, સ્કર્વી સાથે. અને વિટામિન ડીને આપણે જોડીશું વિકલ્પ સી, સુક્તાન સાથે. એટલે કે કયા વિટામિનની ઉણપથી કયા રોગ થાય છે તે આપણે દર્શાવવાના છે જોડકામાં. મિત્રો ધોરણ 3 થી 12ની આ જે પીડીએફ અને પીપીટી છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમને ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાની છે. જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, અસાઇનમેન્ટ, આઈએમપી પેપર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી છે અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમને નંબર આપેલો છે 70 46 22 22 54.
આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર PDF અથવા PPT મેળવી શકો છો. આપણી એપ્લિકેશન પણ છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે PDF અથવા તો PPTનો અભ્યાસ કરી શકો છો. તો જરૂરથી આ PDF અને PPT મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. પહેલો સવાલ, આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યોનું કાર્ય સમજાવો. તો કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર વગેરે જેવા આહારના આ 5 પોષક દ્રવ્યો છે. દરેકના કાર્ય જે છે તે અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. તો મિત્રો, આપણે અહીંયા તમને ગાલા સ્વાધ્યાય પોથીના જે દરેક પાઠના સોલ્યુશનના કલરફુલ PDFની અંદર કલરફુલ પ્રેઝન્ટેશન સાથે જે રજૂઆત કરી છે, આવું તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે. તો જરૂરથી આપણી આ જે ગાલા સ્વાધ્યાય પોથીનું આ જે સોલ્યુશન છે એનો વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય દરેક સુધી શેર કરજો, જેથી કરીને આ ગાલા સ્વાધ્યાય પોથીનું જે સોલ્યુશન છે તમારા દરેક વિદ્યાર્થી મિત્રો તેનો અભ્યાસ કરી શકે, ગાલા સ્વાધ્યાય પોથી જે છે તે લખી શકે અને પરીક્ષામાં તેમાંથી સારામાં સારી રીતે તૈયારી કરી શકે. બીજો સવાલ, ટૂંક નોંધ લખો વિટામિનો અને તેની અગત્યતા. ચાલો, તો વિટામિનો આપણે જોઈએ તો આપણા શરીરને વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. વિટામિનો ઘણા બધા પ્રકારના છે. તમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન D મુખ્ય છે. આ ઉપરાંત વિટામિન E અને વિટામિન K પણ છે અને વિટામિનના સમૂહને વિટામિન B કોમ્પ્લેક્સ પણ કહે છે. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે વિટામિનની અગત્યતા પણ આપણે દર્શાવેલી છે. વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અહીંયા તમે આ દરેક જે અગત્યતા છે તે જાણી શકો છો. ચાલો મિત્રો, એવું નથી કે ખાલી આપણે અહીંયા જે પ્રશ્નો છે એના ઉત્તરો જ આપેલા છે, પણ તમારી જે ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ એક પૂર્ણ થશે એની પાછળ પ્રવૃત્તિઓ આપેલી છે. તો આ પ્રવૃત્તિઓના જવાબો પણ આપણે લીધેલા છે. બીજી કોઈ પણ ચેનલ ઉપર તમને પ્રવૃત્તિઓના જવાબ જોવા નહીં મળે, પણ આપણે એકમાત્ર એવી ચેનલ છે કે જ્યાં તમને આ પ્રવૃત્તિઓ જે આપેલી છે પ્રવૃત્તિઓના ઉત્તરો પણ આપણે એકદમ સચોટ કલરફુલ ફોન્ટની અંદર તમારી સમક્ષ આપણે રજૂ કરવાના છે. જુઓ, ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવી. એમાં ખાદ્ય પદાર્થો તો કાચા બટાટા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, ચણાનો લોટ, રાંધેલી દાળ, શાકભાજીના ટુકડા, ફળોના ટુકડા, બાફેલું ઈંડું વગેરે આપણે લઈ શકીએ. હવે સ્ટાર્ચનું પરીક્ષણ, તો એમાં પહેલાં હેતુ છે, ત્યાર પછી એની સાધન સામગ્રી આપેલી છે, પદ્ધતિ આપેલી છે, અવલોકન અને નિર્ણય. તો આ રીતે તમે જોઈ શકો છો કે આખી જે પ્રવૃત્તિ છે તે આપણે દર્શાવી છે. ત્યાર પછી છે પ્રોટીનનું પરીક્ષણ. તો પ્રોટીનનું પરીક્ષણની જે પ્રવૃત્તિ છે એ પણ આપણે અહીંયા દર્શાવેલી છે પદ્ધતિ, અવલોકન અને નિર્ણય સાથે. વિડીયો તમે સ્ટોપ કરી અથવા તો પોઝ કરીને આ જે પ્રવૃત્તિ છે અથવા તો અવલોકન અને નિર્ણય છે તે લખી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે ચરબીનું પરીક્ષણ. તો અહીંયા હેતુ, સાધન સામગ્રી, પદ્ધતિ અને અવલોકન દર્શાવેલું છે. તો જરૂરથી આ દરેક પદ્ધતિઓ જે છે તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, અહીંયા આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1 જે છે તેની આ ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મિત્રો તમે આ પાઠ નંબર 1 જે છે તેનો બરાબર રીતે અભ્યાસ કરી લેજો. આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલશો નહીં.